Hello everyone. Previously we have started chapter number 1, Fundamentals of Electrical Engineering and Magnetic Circuit. એમાં આપણે અલગ અલગ ટાઈપના પાવર સ્ટેશન્સ ભણ્યા હતા. એના પછી ડિફરન્ટ જે એસીને લગતા ટર્મ્સ હતા, લાઈક સાયકલ, ફ્રીક્વન્સી, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, પાવર ફેક્ટર, ફેઝ ડિફરન્સ, આ બધું સ્ટડી કર્યું હતું. In today's lecture, we are going to start the concept of different electrical terms. એટલે કે અલગ અલગ ઇલેક્ટ્રિકલ જે બેઝિક ટર્મ્સ છે તેના વિશે આપણે આઈડિયા મેળવીશું. In previous lecture, we have studied the basic of atoms. પરમાણુનું બંધારણ આપણે ભણ્યા હતા. તમે જાણો છો તેમ પરમાણુ બેઝિક 3 પાર્ટિકલ્સ 3 કણોનો બનેલો છે. દેટ ઇઝ પ્રોટોન, ન્યુટ્રોન એન્ડ ઇલેક્ટ્રોન. પ્રોટોન, ન્યુટ્રોન એન્ડ ઇલેક્ટ્રોન. તો તમે જાણો છો તેમ પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે છે, અને ન્યુટ્રોન જે છે તે કોઈપણ જાતનો વીજભાર ધરાવતો નથી. હવે પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન તથા ન્યુટ્રોન આવેલા હોય છે, જ્યારે આસપાસની કક્ષામાં ઇલેક્ટ્રોન્સ આવેલા હોય છે. રાઈટ. હવે આપણે જાણીએ છીએ તેમ પરમાણુ પોતાની કક્ષા પૂર્ણ કરવા માટે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, મેળવી શકે છે અથવા ગુમાવી શકે છે. એ આધારે આપણે વાહક, અવાહક અને અર્ધવાહક પણ ભણી ચૂક્યા છીએ. હવે જે લાસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોન્સ છે કે જે કેમિકલ રિએક્શન માટે જવાબદાર છે, જે હજી અપૂર્ણ છે કક્ષામાં, તે જે છે તેને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, અને તેની પર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હોય છે, કારણ કે તેના કેન્દ્રથી અંતર વધારે હોય છે તે માટે. તો આવા જે ઇલેક્ટ્રોન્સ છે એને આપણે ઉર્જા આપી અને પરમાણુ પાસેથી રિલીઝ કરીએ છીએ, માટે તેને ફ્રી ઇલેક્ટ્રોન્સ કહેવામાં આવે છે. તો જ્યારે આવા ફ્રી ઇલેક્ટ્રોન્સ જે છે, મુક્ત ઇલેક્ટ્રોનને તમે સપ્લાય આપો છો, એટલે કે તમે સ્વિચ કોઈ પણ ઇક્વિપમેન્ટની ચાલુ કરી અને એને વોલ્ટેજીસ આપો છો, ત્યારે તે કરંટ બને છે, વિદ્યુત પ્રવાહ બને છે. એટલે કે કહી શકાય ફ્લો ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ આર નોન એઝ કરંટ, અથવા મુક્ત વિદ્યુત પ્રવાહના મુક્ત ઇલેક્ટ્રોનના પ્રવાહને વિદ્યુત પ્રવાહ કહે છે. ઇટ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ આઈ. તેને કેપિટલ આઈ વડે દર્શાવવામાં આવે છે, અને ઇટ ઇઝ મેઝર્ડ ઇન એમ્પિયર. બરાબર. તેને એમ્પિયરમાં દર્શાવવામાં આવે છે. રાઈટ. અને ચાર્જ અને કરંટ વચ્ચેનું જે સમીકરણ છે, જે ઇક્વેશન છે, તેને આપણે દર્શાવીએ છીએ Q ઇક્વલ્સ ટુ I ઇન્ટુ ટી. રાઈટ. જ્યાં Q છે તે ચાર્જ છે, જેને આપણે કુલંબમાં માપીએ છીએ, ટી એ સમય છે, જેને આપણે ટી વડે દર્શાવીએ છીએ, અને I જે છે તે આપણો કરંટ છે. સેકન્ડ બેઝિક ટર્મિનોલોજી ઇઝ EMF, એટલે કે ઇલેક્ટ્રોમોટિવ force. Right. So basically EMF is the required force to conduct current in a circuit. EMF શું છે? તો કે એ એક જાતનું બેઝિક ફોર્સ છે, કોઈ પણ સર્કિટમાં કરંટ કંડક્ટ કરવા માટેનું બેઝિક ફોર્સ છે. તમે લોકો જે બેટરી યુઝ કરો છો તે બેટરીમાંથી તમે વોલ્ટેજ આપો છો એમ બોલો છો, એટલે EMFનું યુનિટ વોલ્ટેજ જ છે, પણ એ એક રીતનું તમે EMF આપ્યું કહેવાય છે. વિધાઉટ EMF we cannot make on any electrical or electronics equipment. બેટરીવાળા કોઈ પણ ડિવાઇસ છે એમ આપણે છે EMF વગર સ્ટાર્ટ કરી શકતા નથી. નેક્સ્ટ છે પોટેન્શિયલ ડિફરન્સ. તો
એની ડેફિનેશન છે પોટેન્શિયલ ડિફરન્સ મીન્સ આપણે જોઈને ગુજરાતીમાં કહીએ તો થશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ. સો બેઝિકલી પોટેન્શિયલ ડિફરન્સ શું છે? તેનો એકમ પણ વોલ્ટેજ જ છે, રાઈટ. 2 પોઈન્ટ સર્કિટ છે, એમાં તમારે જ્યારે કોઈ એક ચાર્જને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી લઈ જવા માટે કરવા પડતું કાર્ય, એને જ્યારે કોઈ ચાર્જ છે એને તમારે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી મીન્સ કોઈ સર્કિટમાં મૂવમેન્ટ આપવી હશે કે જેથી આપણને કરંટ મળે, તો તમારે હંમેશા એને શું આપવું પડશે? એનર્જી. એ એનર્જીના અહીં કાર્ય કીધેલ છે. તો સર્કિટમાં એકમ ચાર્જને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી ખસેડવા માટે કરવા પડતા કાર્યને વોલ્ટેજ અથવા પોટેન્શિયલ તફાવત કહે છે. સર્કિટમાં એકમ ચાર્જને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને વોલ્ટેજ અથવા પોટેન્શિયલ તફાવત કહે છે. એટલે કે આપણે કહી શકીએ ઇટ ઇઝ ધી વર્ક ટુ ડુ ફોર મૂવિંગ ચાર્જ ફ્રોમ વન પોઈન્ટ ટુ ધી અધર. ઇટ ઇઝ ડિનોટેડ બાય કેપિટલ વી. ઓકે, આની ખાસિયત એ છે કે એ રાશિને પણ આપણે કેપિટલ વી વડે દર્શાવીએ છીએ અને આપણે છે એ એના એકમ વોલ્ટને પણ કેપિટલ વી વડે દર્શાવીએ છીએ. અને વી ઇક્વલ્સ ટુ સૂત્ર છે ડબલ્યુના છેદમાં ક્યુ, એટલે કે વર્ક ડન બાય ચાર્જ બરાબર કાર્યના છેદમાં ચાર્જ અથવા ઉર્જાના છેદમાં ચાર્જ, રાઈટ. એટલે કે વોલ્ટેજનું એકમ વોલ્ટ પણ લઈ શકાય છે અને જૂલ પ્રતિ કુલમ પણ લઈ શકીએ છીએ, રાઈટ. આ બધા એકમો પણ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. સંજ્ઞાઓ પણ યાદ રાખવી જરૂરી છે. આપણે કઈ કઈ સંજ્ઞાઓ જોઈ? જુઓ, કરંટ છે એની સંજ્ઞા થશે આઈ, એનો એકમ થશે એક એટલે કે એમ્પિયર, રાઈટ, એમ્પિયર. પછી એના પછી નેક્સ્ટ જે છે એ આપણે લોકોએ યાદ રાખ્યું ઈએમએફ. તો ઈએમએફ છે એનો યુનિટ થશે વોલ્ટ, એનો એકમ થશે વોલ્ટ અને એનો યુનિટ થશે વોલ્ટ, રાઈટ. ત્યારબાદ આપણે છે એ ભણ્યા પોટેન્શિયલ ડિફરન્સ. તો પોટેન્શિયલ ડિફરન્સ છે એનો એકમ થશે વોલ્ટ અને એને દર્શાવવામાં પણ કેપિટલ વી વડે આવે છે. આફ્ટર દેટ વર્ક, આપણે છે એ વર્ક પાવર એનર્જીનો કોન્સેપ્ટ જોવાનો છે. કાર્ય, પાવર અને ઉર્જા. તો કાર્ય, હવે કાર્ય છે એ બે પ્રકારના હોય છે, મિકેનિકલ કાર્ય અને ઇલેક્ટ્રિકલ કાર્ય. તમારી લોકોની જે બ્રાન્ચ છે તેમાં જે કાર્યની ડેફિનેશન છે દેટ ઇઝ ડબલ્યુ ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ ડી, જ્યાં એફ છે એ ફોર્સ એટલે કે બળ છે અને ડી જે છે એ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર છે. તો ડબલ્યુ ઇક્વલ્સ ટુ એફ ઇન્ટુ ડી એટલે કે જો આપણે તેને વ્યવસ્થિત રીતે સમજવું હોય તો આપણે એવું કહી શકીએ કે મિકેનિકલ વર્ક મીન્સ જ્યારે કોઈ પણ બોડીને આપણે છે એ ખસેડવું હોય ત્યારે તેને પર આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ. તે જે કાંઈ પણ ફોર્સ અપ્લાય કરીએ છીએ તે જ છે આપણું કાર્ય. તો જ્યારે કોઈ પણ બોડીને ફોર્સની દિશામાં ખસેડવા માટે જે આપણે કાર્ય કરીએ છીએ તેને કાર્ય કહેવામાં આવે છે. તેનું એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર. પણ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ વર્ક. તો ઇલેક્ટ્રિકલ વર્ક ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ ઇન્ટુ ટી અને એનો યુનિટ છે એ છે જૂલ, રાઈટ. તો વોલ્ટેજ કરંટ ઇન્ટુ ટાઈમ એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રિકલ વર્ક. હવે જો જ્યારે એક્ઝામમાં કંઈ સ્પેસિફાઈ ના કર્યું હોય ત્યારે છે એ તમે ગમે એ લઈ શકો છો, ગમે એ વર્કની ડેફિનેશન. પણ ઇફ ઇટ ઇઝ સ્પેસિફાઈડ કે ભાઈ મિકેનિકલ વર્ક, ઇલેક્ટ્રિકલ વર્ક, તો ત્યારે તમારે લોકોએ ચેન્જ કરવાનું થશે. હવે આપણને પ્રશ્ન થાય કે બંને ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ આ બંને છે એને વોલ્ટેજમાં મેઝર કરવામાં આવે છે, રાઈટ. તો પછી આ બંને વચ્ચે તફાવત શું છે? તો હવે ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો જો તફાવત સ્ટડી કરીએ તો ઈએમએફ મીન્સ ધ રિક્વાયર્ડ ફોર્સ ટુ કન્ડક્ટ કરંટ. એટલે કે આપણે જ્યારે ઈએમએફ એટલે સર્કિટમાં કરંટનું વહન કરવા માટે જરૂરી બળ. જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ મીન્સ ધ ડિફરન્સ બિટવીન 2 પોઈન્ટ્સ ઓફ સર્કિટ. એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ મીન્સ સર્કિટના 2 પોઈન્ટ વચ્ચેનો એનર્જીનો તફાવત. પછી
સેકન્ડ પોઈન્ટ છે ઈએમએફ ઇઝ રીઝન જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ એન ઇફેક્ટ. એટલે કે શું, જો તમે સર્કિટ ચાલુ જ નહીં કરો, બેટરી આપશો જ નહીં, તો પોટેન્શિયલ ડિફરન્સ મળશે નહીં. બેટરી તમે જો સ્ટાર્ટ જ નહીં કરો, રાઈટ, સર્કિટ સ્ટાર્ટ જ નહીં કરો, તો બેટરીમાંથી તમને વોલ્ટેજીસ મળશે નહીં. એટલા માટે એમ કહેવામાં આવે છે કે ઈએમએફ ઇઝ રીઝન. ઈએમએફ જે છે એ કારણ શા માટે છે કે વિધાઉટ મેકિંગ ઇટ ઓન યુ કુડન્ટ ગેટ એની વર્ક ફ્રોમ ઇટ. એટલા માટે ઈએમએફ જે છે એ કારણ છે, જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ જે છે તે એક જાતની અસર છે. બંનેનો યુનિટ જે છે એ વોલ્ટ છે, રાઈટ. મતલબ કે ઈએમએફ એટલે તમે સર્કિટને ઓન કરવા માટે જે બેટરી આપો છો એ ઈએમએફ છે. પછી એમાંથી કરંટનું કન્ડક્શન શરૂ થાય છે, ત્યારે રજિસ્ટરને એવા અલગ અલગ કમ્પોનન્ટ્સ રાખ્યા હશે, એના બે છેડા વચ્ચે જે અમુક વોલ્ટેજીસ એ પોતાનામાં રાખી લે છે. એટલા માટે જુઓ, તમે 9 વોલ્ટની બેટરી આપો ને તો ક્યારેય તમને આઉટપુટમાં 9 વોલ્ટ નથી મળતા, હંમેશા 9થી ઓછા વોલ્ટેજીસ મળે છે. તો એ જે આખી ઘટના છે એ જે ડ્રોપિંગ થાય છે, એટલા વોલ્ટેજીસ જે ડ્રોપ થાય છે એને શું કહેવામાં આવે છે, પોટેન્શિયલ ડિફરન્સ. મેક ઇટ ક્લિયર. એટલા માટે એવું કહેવાય છે કે ઈએમએફ એ કારણ છે, જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ અસર કહી શકાય, રાઈટ. બંનેનો એકમ વોલ્ટ જ છે. જો ઈએમએફ છે એની પાછળ ફોર્સ શબ્દ આવે છે એટલે એનો એકમ ન્યૂટન નહીં થાય. હવે નાવ વી આર મૂવિંગ ટુવર્ડ્સ પાવર. પાવર એટલે શું? તો પાવર મીન્સ ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ અ વર્ક. એટલે કે કાર્ય કરવાના દરને પાવર કહે છે. એટલે કે પાવરને આપણે પી વડે દર્શાવીએ છીએ, એન્ડ દેટ્સ W/T, એટલે કે કાર્યના છેદમાં સમય. એન્ડ ઇટ ઇઝ મેઝર્ડ ઇન વોટ, એટલે કે કેપિટલ W. પ્લીઝ ડુ નોટ કન્ફ્યુઝ બિટવીન વોલ્ટ એન્ડ વોટ. વોટ મીન્સ કેપિટલ W એન્ડ વોલ્ટ મીન્સ વોલ્ટેજ. વોટ એટલે શું થશે? પાવરનો એકમ, જ્યારે વોલ્ટ એટલે વોલ્ટેજનો એકમ, રાઈટ. તો પાવર એટલે શું થશે? તો કે કાર્ય કરવાના દરને પાવર કહે છે. કાર્ય કરવાના દરને પાવર કહે છે. એટલે કે દર એટલે એક જાતનો સમય. જેટલો સમય તમે વધારે લ્યો એટલું તમારો પાવર ઓછો, જેટલો સમય ઓછો લો એટલો પાવર વધારે. એનું સૂત્ર છે કાર્યના છેદમાં સમય. હવે મિકેનિકલ પાવર છે એનો એકમ હોર્સ પાવર છે. 1 હોર્સ પાવર ઇઝ ઇક્વલ ટુ 745.5 વોટ. 735.5 વોટ. તમે લોકો જ્યારે વ્હીકલ પરચેસ કરવા જાઓ ત્યારે આ હોર્સ પાવરની ચકાસણી ખાસ કરો છો, રાઈટ, કે ભાઈ આ કેટલા હોર્સ પાવરનું છે. સો નાવ W is equal to V into I into T. That you know, W equals to VIT. So power is equal to VIT by T. So TT will be cancelled out. So you will get P equals to V into I. So basically electrical power is the multiplication of voltage and current. એટલે કે આપણી ઘરે જે દર મહિને જે આપણને સપ્લાય આવે છે તે પાવર છે. એટલે કે એમાં વોલ્ટેજ પણ પ્રેઝન્ટ છે અને કરંટ પણ પ્રેઝન્ટ છે. નથી એટલો વોલ્ટેજ કે નથી એટલો કરંટ. એટલે જ્યારે કોઈ પણ એવો શબ્દ વાપરે કે ઘરે પાવર આવે છે, મીન્સ યુ આર ગેટિંગ વોલ્ટેજ એઝ વેલ એઝ યુ આર ગેટિંગ કરંટ, રાઈટ. આફ્ટર દેટ ધ નેક્સ્ટ ટર્મિનોલોજી ઇઝ એનર્જી, ઉર્જા. તો બેઝિકલી ઉર્જા શું છે? તો કે ઉર્જા એટલે પાવર ઇન્ટુ જો P ઇઝ ઇક્વલ ટુ W/T. હવે એમાંથી તમે Wને સૂત્રનો કરતા બનાવી દો તો W ઇઝ ઇક્વલ ટુ P ગુણ્યા T. હવે તમને ખ્યાલ છે કે પાવરનું એકમ થશે વોટ અને ટાઈમનું એકમ થશે સેકન્ડ. સો વોટ ઇન્ટુ સેકન્ડ. નાવ જો તમે વોટનો મોટો એકમ લ્યો એટલે કે કિલો વોટ અને સેકન્ડનો મોટો એકમ લ્યો અવર. સો કિલો વોટ ઇન્ટુ અવર, રાઈટ. વોટ છે એનો મોટો એકમ શું થશે? કિલોવોટ. અને સેકન્ડનો મોટો એકમ શું થશે? અવર, રાઈટ. સો દેટ વિલ બી કિલોવોટ ઇન્ટુ અવર. સો કિલોવોટ ઇન્ટુ અવર એ જે છે એ જ આપણા યુનિટ, રાઈટ. 1 કિલોવોટ અવર ઇઝ અવર યુનિટ. આપણે લોકો જે ઘરે એમ બોલીએ છીએ કે મતલબ કે બિલવાળા જે આવે, બિલ રીડિંગ કરવાવાળા, કેટલું બિલ આવ્યું એ, તો એની માટે એ લોકો પહેલાં મીટર રીડિંગ કરે છે. તે મીટર રીડિંગની પ્રોસેસ દરમિયાન એ લોકો કરે છે શું? તો કે કેટલા ટોટલ આટલી કલાકો થઈ ટોટલ, એમાં કેટલા કિલોવોટ યુઝ થયેલા છે. પછી આપણે એમ કહીએ કે આટલા યુનિટ થયા છે એટલે આટલું બિલ આવશે. એક યુનિટના જે
પ્રાઇઝ હોય એ ફિક્સ હોય છે, બરાબર. ગામડામાં સૌથી ઓછા હોય, પછી આપણે કહી શકીએ કે ભાઈ થોડુંક વચ્ચેનું સિટી હોય, ન સિટી કહી શકાય, ન ગામડું કહી શકાય, તો એમાં થોડાક વધારે હોય. મેગા સિટી, મેટ્રો સિટીઝ એ બધામાં વધારે હોય, બરાબર. સો દેટ ઇઝ 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોવોટ અવર. સો these are the concept of work, power and energy. Now we are moving towards the another very important concept of electronics, and that is resistor. એટલે કે રેઝિસ્ટરને ગુજરાતીમાં કહેવામાં આવે છે અવરોધ, રાઈટ. તો બેસિકલી અવરોધ શું છે? તો અવરોધ એટલે ધ પ્રોપર્ટી ટુ ઓપોઝ ધી ફ્લો ઓફ કરંટ ઇઝ નોન એઝ રેઝિસ્ટન્સ. તમે લોકોએ એક વખત સર્કિટમાંથી વિદ્યુત પ્રવાહ ફ્લો કરવાનો સ્ટાર્ટ કરી દીધો, તો હવે શું કે વચ્ચે જો અવરોધ મૂકો તો એ જે ફ્લો છે એનો અપોઝ થાય છે, એટલે કે એનો વિરોધ કરે છે. મતલબ કે એક સર્કિટ છે, એમાં મેં અવરોધ નથી રાખ્યો અને 5 એમ્પિયર કરંટ પસાર થાય છે. હવે જો હું વચ્ચે અવરોધ રાખીને કરંટ મેઝર કરીશ તો એ ડેફિનેટલી 5થી કેવો મળશે? ઓછો મળશે. અવરોધ છે તો એનું તમે નામ જ જુઓ, વિરોધ, એટલે કોનો વિરોધ કરશે? તો કે વિદ્યુત પ્રવાહનો, રાઈટ. એટલે બેસિકલી શું કે વધારે કોઈ પણ સર્કિટમાંથી વિદ્યુત પ્રવાહ અનકન્ટ્રોલ્ડ ન થઈ જાય એટલા માટે આ પ્રોપર્ટી આપણે યુઝ કરતા હોઈએ છીએ. એને જે એ કેપિટલ આર દ્વારા દર્શાવવામાં આવે છે, તેનો એકમ ઓહમ છે, જેને આપણે ઓમેગા તરીકે દર્શાવીએ છીએ. અને જો બાજુમાં જે કરકરિયાવાળી નિશાની છે, ઝિગઝેગ પેટર્ન, એ જે છે એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે. એટલે કે તમે સર્કિટ જ્યારે ડ્રો કરો ત્યારે છે એ તમે એ રીતે મૂકી શકો છો. હવે આ જે અવરોધ છે એ ટોટલ 4 પરિબળો પર આધાર રાખે છે. એટલે કે જો મારે અવરોધને વધારવો કે ઘટાડવો હોય તો મારી પાસે 4 ફેક્ટર્સ છે. પહેલું છે સ્ટ્રક્ચર ઓફ કંડક્ટર, એટલે કે વાહકના બંધારણ પર. એટલે કે શું કે જો જે વાહક હશે તો એ ઇલેક્ટ્રિસિટી સૌથી વધારે પાસ કરી શકશે, તેનો અવરોધ સૌથી ઓછો હશે. તે રીતે અવાહક છે તો ઇલેક્ટ્રિસિટી જરાય પાસ નહીં કરી શકે, તેનો અવરોધ જે છે તે સૌથી વધારે હશે, રાઈટ. પછી છે ટેમ્પરેચર ઓફ કંડક્ટર, એટલે કે વાહકના તાપમાન પર. પછી વાહકની લંબાઈના સમપ્રમાણમાં, લંબાઈ વધશે તો અવરોધ વધશે, લંબાઈ ઘટશે તો અવરોધ ઘટશે. અને ત્યારબાદ વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, રાઈટ. ક્ષેત્રફળ સાથે તેને વ્યસ્ત પ્રમાણનો સંબંધ રહેલો છે. હવે આ પરથી આપણે એક ઇક્વેશન બનાવી શકીએ, દેટ ઇઝ આર ઇઝ ઇક્વલ, આર ચલે છે રોએલ બાય એ, દેટ ઇઝ આર ઇઝ ઇક્વલ ટુ રોએલ બાય એ. હવે આ જે ઇક્વેશનમાં જે રો છે, રો, તેને આપણે કહીએ છીએ રેઝિસ્ટિવિટી ઓર સ્પેસિફિક રેઝિસ્ટન્સ. એટલે કે આ શબ્દ તમારી માટે અતિશય નવો છે. રેઝિસ્ટિવિટી એટલે અવરોધકતા, અથવા એને કહેવામાં આવે છે વિશિષ્ટ પ્રતિરોધ, રાઈટ. રેઝિસ્ટિવિટી એટલે અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ, રાઈટ. તો 1 મીટર વર્ગ આડછેદના ક્ષેત્રફળવાળા અને 1 મીટરની લંબાઈવાળા વાહકનો પ્રતિરોધ, એ વાહકનો વિશિષ્ટ પ્રતિરોધ, પ્રતિરોધ કયો, અવરોધ કયો, રેઝિસ્ટર કયો, બધું સેમ જ થશે, રાઈટ. એને કહેવાશે એની રેઝિસ્ટિવિટી, રાઈટ. તમારું જે ફર્સ્ટ ચેપ્ટર છે દેટ ઇઝ ફૂલ ઓફ ડેફિનેશન્સ. બહુ બધી વ્યાખ્યાઓ આવશે, તમારે વ્યાખ્યા, સંજ્ઞા, પછી એના સિમ્બોલ્સ, એ બધું યાદ રાખવું પડશે. બિકોઝ ઇટ ઇઝ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, એ છે એ ઇન્ટ્રોડક્શનનો પાર્ટ છે એ માટે. ત્યારબાદ જો તમે આ રેઝિસ્ટિવિટી, જેને આપણે રો વડે દર્શાવીએ છીએ, એનું તમે વ્યસ્ત કરી નાખો, તો જો એનું વ્યસ્ત કરી નાખો તો તમને મળશે કંડક્ટન્સ, રાઈટ. તો તમને મળી જશે કંડક્ટન્સ, ઓકે, જેને ગુજરાતીમાં પણ કંડક્ટન્સ જ કહેવામાં આવે છે. એટલે કે વાહકના પ્રતિરોધના વ્યસ્તને વાહકનું કંડક્ટન્સ કહે છે. રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ નોન એઝ કંડક્ટન્સ, રાઈટ. એટલે કે એને આપણે કેપિટલ જીથી દર્શાવીએ છીએ. એટલે કોઈ તમને એમ કહે કે વાહકનો પ્રતિરોધ 2 ઓહમ છે, રાઈટ. વાહકનો જે પ્રતિરોધ છે એ 2 ઓહમ છે, તેનું કંડક્ટન્સ કેટલું થશે? તો તમારે સિમ્પલી શું કરી દેવાનું? 1/2, સો દેટ વિલ બી 0.5. હવે જુઓ, જે અવરોધ છે એનો એકમ ઓહમ છે, તો જે કંડક્ટન્સ છે તેનો એકમ મહો થશે, OHMની બદલે MHO. અને જે ઓલો સિમ્બોલ જે છે ઓમેગા, એ આખો ઉલટો થઈ જશે.
અને તેનો જે એસઆઈ યુનિટ છે એ છે સિમેન્સ, રાઈટ. હવે જેવી રીતે રેઝિસ્ટન્સ છે એનું ઊંધું આપણે કર્યું કન્ડક્ટન્સ, એ જ રીતે રેઝિસ્ટિવિટી એનું ઊંધું થશે કંડક્ટિવિટી, રાઈટ. ડુ નોટ કન્ફ્યુઝ, બરાબર. રેઝિસ્ટન્સ તો કંડક્ટન્સ, રેઝિસ્ટિવિટી તો કંડક્ટિવિટી, રાઈટ. તો રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટિવિટી ઇઝ નોન એઝ કંડક્ટિવિટી, એટલે કે રેઝિસ્ટિવિટીનું વ્યસ્ત જે છે, અવરોધકતાનું જે વ્યસ્ત છે તેને વાહકતા કહેવામાં આવે છે. તેને આપણે 6 એટલે કે સિગ્મા વડે દર્શાવીએ છીએ, રાઈટ. સિગ્મા ઇક્વલ્સ ટુ વી કેન રાઇટ 1/ρ. તો તમે ટોટલ 4 ટર્મિનોલોજી ભણ્યા, દેટ ઇઝ રેઝિસ્ટન્સ, કંડક્ટન્સ, રેઝિસ્ટિવિટી અને કંડક્ટિવિટી. રેઝિસ્ટન્સ કેપિટલ આર, કંડક્ટન્સ કેપિટલ જી, રેઝિસ્ટિવિટી રો અને કંડક્ટિવિટી સિગ્મા. આફ્ટર દેટ વી ગોઈંગ ટુ સ્ટાર્ટ ધી કોન્સેપ્ટ ઓફ ઓહમ્સ લો, રાઈટ. તો વોટ ઇઝ બેઝિકલી ઓહમ્સ લો? તો ઓહમ્સ લો એટલે કે જો વાહકનું તાપમાન અચળ રહે તો વાહકના બે છેડાઓ વચ્ચેનું વીજ દબાણ V અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ Iનો ગુણોત્તર અચળ રહે છે. ઓહમ્સ લો ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર ઇલેક્ટ્રોનિક્સ, રાઈટ. એટલે શું કહેવામાં આવે છે કે તમે એક વાહક લ્યો છો, હવે એના તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં. તો આપેલું જે વીજ દબાણ V છે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ Iનો ગુણોત્તર અચળ રહે છે. એટલે કે એટ અ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ધ રેશિયો ઓફ વોલ્ટેજ એન્ડ ઇલેક્ટ્રિકલ કરંટ ફ્લોઈંગ થ્રુ ધી કંડક્ટર linear resistor remains constant. યાદ રાખો, V અને Iની વેલ્યુ સરખી નથી રહેતી. મતલબ તમે એવું ના કહી શકો કે વોલ્ટેજ 5 વોલ્ટ છે તો કરંટ એ 5 એમ્પિયર જ થશે, પરંતુ જો વોલ્ટેજ 5 વોલ્ટ હોય અને કરંટ જે છે એ 10 એમ્પિયર હોય તો તમે 5/2 કરો તો 1/2 આવશે ગુણોત્તર. તો જો વોલ્ટેજ 6 થશે તો કરંટ 12 થઈ જશે, એટલે અગેન 1/2 આવશે આન્સર. મીન્સ ધ રેશિયો વિલ બી કોન્સ્ટન્ટ, રાઈટ. આ જે કોન્સ્ટન્ટ છે, આ જે અચળ છે, તેને આપણે રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ તરીકે ઓળખીએ છીએ. એને આપણે કેપિટલ R વડે દર્શાવીએ છીએ. સો વી કેન રાઇટ ઓવર હિયર કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ V/I. સો વી કેન રાઇટ V ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R. અને એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એનો જે ગ્રાફ છે એ આપણને લિનિયર મળે છે. લિનિયર એટલે કે સુરેખ, સ્ટ્રેટ લાઇન મળે છે. શા માટે? કારણ કે એક રાશિ વધશે તો બીજી રાશિ વધશે અને એક રાશિ ઘટશે તો બીજી રાશિ પણ ઘટશે. એટલે કે બેઝિકલી તમને એક સૂત્ર મળી ગયું, V ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R. હવે એપ્લિકેશન ઓફ ઓહમ્સ લો. ઓહમના નિયમનો ઉપયોગ ક્યાં થઈ શકશે? ધો ધીસ ઇઝ નોટ ગિવન ઇન ટુ યોર બુક, આ એક્ઝામમાં પૂછાય છે. તો ઓહમના નિયમની મદદથી આપણે છે એ અનનોન વેલ્યુ R છે એ જાણી શકીએ છીએ. તમને ખ્યાલ છે કે સમીકરણ V બરાબર IR છે, એટલે કોઈ પણ બેની વેલ્યુ તમને ખબર હોય તો તમે ત્રીજાની વેલ્યુ ડાયરેક્ટલી જાણી શકો છો, રાઈટ. પછી વોલ્ટેજ ડ્રોપ એટલે કે સર્કિટમાંથી જે વોલ્ટેજ ડ્રોપિંગ થાય છે તેની વેલ્યુ પણ તમે જાણી શકો છો. અને સર્કિટનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, હવે આ શું છે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, એ આપણે આ જ લેક્ચરમાં આગળ જોવાનું છે. એ પણ ઓહમના નિયમની મદદથી જ મેળવી શકાય છે. ત્યારબાદ છે લિમિટેશન્સ ઓફ ઓહમ્સ લો, એટલે કે ઓહમના નિયમની મર્યાદાઓ. એવું તો શું છે કે જ્યાં એવી કઈ જગ્યા છે કે જ્યાં ઓહમનો નિયમ લાગુ પાડી શકાતો નથી? તો કે જો તમને સ્ટેટમેન્ટમાંથી જ ખબર પડી જાય. સ્ટેટમેન્ટમાં શું કીધું છે કે વાહકનું તાપમાન અચળ રહે તો, એટલે કે જો અચળ હશે તો આ નિયમ લાગુ પાડી શકાશે. તેના પછી આ નિયમ છે એ વાહકને જ માત્ર લાગુ પાડી શકાય છે. અર્ધવાહક, સિલિકોન કાર્બાઇડ એને લાગુ પાડી શકાતો નથી. અને આ જે નિયમ છે એ માત્ર ડીસી સર્કિટમાં લાગુ પાડી શકાય છે. હવે એ શું છે? તો કે જેમ તમે અવરોધ ભણ્યા એમ તમે 5મા ચેપ્ટરમાં હજી કેપેસિટર, ઇન્ડક્ટર એવા કમ્પોનન્ટ્સ ભણશો. તો એ પણ સર્કિટ બનાવવા માટેના એસેન્શિયલ કમ્પોનન્ટ્સ છે. તો જ્યારે સર્કિટમાં માત્ર અવરોધ હોય ત્યારે એને ડીસી સર્કિટ કહેવાય, પણ જ્યારે એ ત્રણેયનું કોમ્બિનેશન હોય, અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર, ત્યારે એને એસી સર્કિટ કહેવાય. પણ જ્યારે પણ કેપેસિટરની, ઇન્ડક્ટરની એન્ટ્રી થાય ત્યારે આ નિયમ લાગુ પાડી શકાતો નથી. તો આ જે છે એ ઓહમના નિયમની મર્યાદાઓ છે. ઓહમનો નિયમ એક્ઝામના આસ્પેક્ટથી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધો ઇટ ઇઝ નોટ ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક,
પણ તમારે છે એની લિમિટેશન અને એપ્લિકેશન, મર્યાદા અને ઉપયોગો ખાસ કરવાના છે. હવે તમે જે આ અવરોધ ભણ્યા એ અવરોધને તમે ટોટલ 2 પેટર્નમાં 2 રીતે કનેક્ટ કરી શકો છો, જોડી શકો છો. જ્યારે છે એક અવરોધ હોય તો વાંધો ન આવે, પણ એક કરતાં વધારે અવરોધો હોય તો એના ઘણા બધા જોડાણો શક્ય બને છે. તો એ રીતે બનતા શક્ય જોડાણો કુલ 2 છે, રાઈટ. અને હા, અવરોધને તમને મેં આગળ બતાવ્યું એમ તમે ઝિગઝેગ કરકરિયાથી પણ દર્શાવી શકો છો, અથવા આ રીતે બોક્સ પેટર્નથી પણ દર્શાવી શકો છો. બંને જે મેથડ છે ધોઝ આર વેલિડ. 2 મેથડ જે છે એ વેલિડ છે. એમાં જુઓ, અહીં જે છે એ 3 અવરોધ R1, R2 અને R3, આ ત્રણેય અવરોધને સિરીઝમાં એટલે કે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, રાઈટ. હવે જુઓ, સિરીઝ કનેક્શન કોને કહેવાય એ તમારી માટે એકદમ નવું છે. શ્રેણી જોડાણ એટલે શું? જુઓ, કોઈ પણ 2 કમ્પોનન્ટ છે એનું એક ટર્મિનલ કોમન અને જે બીજો છેડો છે, ટોટલ જુઓ અવરોધને 2 છેડા દેખાય છે, 2, એક જમણી સાઈડનું એક ડાબી સાઈડનું. તો જો એક છેડો છે R2 નો એક છેડો R3 સાથે છે ને એક R1 સાથે છે, તે જ રીતે R3 નો એક છેડો R2 સાથે છે, એક R1 સાથે છે, R1 નો એક છેડો R2 સાથે છે, બીજો R3 સાથે છે, એટલે કે વોલ્ટેજ 20 વોલ્ટની બેટરી સાથે છે, રાઈટ. તો આવું જે કનેક્શન છે કે જેમાં માત્ર એક જ છેડો કોમન હોય તેને સિરીઝ કનેક્શન એટલે કે શ્રેણી જોડાણ કહેવામાં આવે છે, રાઈટ. તો એટલે કે તમને સિમ્પલ ભાષામાં કહું તો આપણે લોકો જે પાસિંગ ધી બોલ ગેમ રમીએ છીએ કે જેમાં બધાનું એક એક હાથ બાજુમાં આવે, એ જે છે એ સિરીઝ કનેક્શન છે, રાઈટ. બાજુમાં છે એ બતાવ્યું છે કે આપણે આ બધા જેટલા પણ રેઝિસ્ટર લીધા છે એનું ટોટલ એક રેઝિસ્ટન્સ આપણે છે એ ડેરાઈવ કરવાનું છે. હવે જુઓ, સિરીઝ કનેક્શનની ખાસિયત શું છે શ્રેણી જોડાણની, કે તમે જોઈ શકો છો તેમ વિદ્યુત પ્રવાહને હંમેશા વહેવા માટે માર્ગ જોઈએ છે. તો આમાં છે એ સીધું છે, એટલે એ ક્યાંય વહેંચાઈ શકશે નહીં. એટલે કે આ પ્રકારના જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, પરંતુ વોલ્ટેજ જે છે એ અલગ અલગ હોય છે. દરેક અવરોધમાંથી પસાર થતો જે વિદ્યુત પ્રવાહ છે એ સમાન હશે, પરંતુ વોલ્ટેજીસ જે છે એ અલગ અલગ હોય છે, રાઈટ. એટલે કે એમ કહી શકીએ કે ટોટલ અપ્લાઇડ વોલ્ટેજ V = V1 + V2 + V3, રાઈટ. ટોટલ વોલ્ટેજ અપ્લાઇડ જે કર્યા છે તે થશે V1 + V2 + V3, રાઈટ. એટલે V = I × R. આપણે જાણીએ છીએ કે ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ V = I × R. સો IR = IR1 + IR2 + IR3. સો બેઝિકલી I શું છે તો કે દરેક વિદ્યુત પ્રવાહ, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. જ્યારે R1, R2 અને R3, રાઈટ, એ અવરોધ છે, બધામાંથી એક જ સમાન પસાર થાય છે. એટલે આપણે I1, I2, I3 લીધેલા નથી, માત્ર I લીધેલો છે, રાઈટ. માટે હવે તમે ત્રણેયમાંથી I કોમન કાઢી નાખો તો અંદર વધશે R1 + R2 + R3. એટલા માટે શું થશે તો કે તમને ફાઇનલી R મળી જશે R1 + R2 + R3. બંને બાજુથી I જે છે એ કોમન થઈ ગયા અને ઉડી ગયા, એટલે થશે R = R1 + R2 + R3. એટલે કે જે ટોટલ અવરોધ છે એ તમે 3 અવરોધને સિરીઝમાં જોડ્યા હોય તો ત્રણેયનો સરવાળો થઈ, એડિશન થઈને તમને ફાઇનલ રેઝિસ્ટન્સ મળી જશે, રાઈટ. સપોઝ તમે 1, 3 અને 5ના ઓહમના રેઝિસ્ટર્સ છે ને કનેક્ટ કર્યા છે, તો 1 + 3 + 5 એટલે કે 9 ઓહમનું રેઝિસ્ટન્સ તમને મળી જશે, રાઈટ. અને જે ટોટલ રેઝિસ્ટન્સ મળશે એ બધા જ રેઝિસ્ટરની વેલ્યુ કરતાં હાઈએસ્ટ રેઝિસ્ટન્સ મળશે, રાઈટ. એના પછી જે છે તે છે પેરેલલ કનેક્શન ઓફ રેઝિસ્ટર્સ. હવે જે રીતે તમે સિરીઝ કનેક્શનમાં જોડી શકો છો તે જ રીતે તમે પેરેલલ કનેક્શનમાં પણ તમે રેઝિસ્ટરને જોડી શકો છો, રાઈટ. પેરેલલ કનેક્શન એટલે કે સમાંતર જોડાણ, રાઈટ.
તો સમાંતર જોડાણ એટલે કેવું જોડાણ? તમે જોઈ શકો છો R1ના બંને છેડા R2 સાથે છે, તે જ રીતે R2ના બંને છેડા R3 સાથે છે, રાઈટ. R1ના બંને છેડા R2 સાથે અને R2ના બંને છેડા R3 સાથે છે, રાઈટ. આવા જે કનેક્શન જેમાં બંને ટર્મિનલ કોમન હોય તેને શું કહેવામાં આવે છે? પેરેલલ જોડાણ એટલે કે સમાંતર જોડાણ. હવે અહીં તમે જોઈ શકો છો કે કરંટ ટોટલ જે બેટરી 20 વોલ્ટ છે ત્યાંથી નીચે બેટરી જોડેલી હશે તો ત્યાંથી આવશે તો I1, I2 અને I3 એમ 3 ભાગમાં ડિવાઈડ થશે. એટલે અહીંથી જ તમે કહી શકશો કે સમાંતર જોડાણ છે તેમાં સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ છે એ અલગ અલગ હોય છે જ્યારે વોલ્ટેજ સરખા હોય છે, રાઈટ. હવે તમારે જે ડિફરન્ટ હોય ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું. હવે કરંટ ડિફરન્ટ છે તો ટોટલ I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3, રાઈટ. હવે I બરાબર તમને ઓહમના નિયમ પ્રમાણે ખ્યાલ છે V/R, સો દેટ વિલ બી V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3. હવે તમે છે એ બે સાઈડથી V કોમન કાઢી નાખો તો થઈ જશે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. બે બાજુથી VV કેન્સલ થઈ ગયા. સો ફાઇનલી યુ વિલ ગેટ 1/R ઇક્વલ્સ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, રાઈટ. એટલે કે આ જે કનેક્શન છે તેમાં તમને જે કુલ અવરોધ મળશે તે વાપરેલા અવરોધ કરતાં નાના કરતાં નાનો મળશે, કારણ કે આમાં જે સિરીઝ કનેક્શન છે એમાં અંશમાં રહેતો હતો જ્યારે આમાં છેદમાં થઈ જશે, રાઈટ. તમે નાનો જે વાપર્યો હશે R1, R2, R3માંથી એના કરતાં પણ મળતો સમતુલ્ય અવરોધ છે એ નાનો હશે. એટલે કે વેન યુ રિક્વાયર હાયર રેઝિસ્ટન્સ દેન યુ શુડ ગો વિથ સિરીઝ કનેક્શન, બટ વેન યુ રિક્વાયર લોઅર રેઝિસ્ટન્સ દેન યુ શુડ ગો વિથ પેરેલલ કનેક્શન, રાઈટ. જો આ તમને ઓહમના નિયમની એપ્લિકેશનમાં આપણે જે થર્ડ પોઈન્ટ જોયો હતો કે ઓહમના નિયમની મદદથી આપણે સર્કિટનો સમતુલ્ય અવરોધ જાણી શકીએ છીએ. તો આ જે સમતુલ્ય અવરોધ છે એ આપણે બંને કેસમાં એ પછી આઈધર સિરીઝ કે પેરેલલ એ બંનેમાં આપણે જાણીઓ કોના મદદથી, કોનો અપ્લાય કર્યો તો કે ઓહમનો નિયમ, રાઈટ. એટલા માટે એ એની એક જાતની ઉપયોગિતા થશે. હવે આપણે બંને કનેક્શન વચ્ચેનો ડિફરન્સ જોઈ લઈએ કે આ બંને કનેક્શન છે એમના વચ્ચે શું તફાવત છે. તો સિરીઝ કનેક્શન એન્ડ પેરેલલ કનેક્શન, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો સિરીઝ કનેક્શનમાં તમે જાણો છો એમ કરંટ પાસિંગ ફ્રોમ ઈચ રેઝિસ્ટર વિલ બી ધ સેમ. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, જ્યારે પેરેલલ કનેક્શનમાં દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય છે. સિરીઝ કનેક્શનમાં વોલ્ટેજ અલગ અલગ હોય છે, જ્યારે પેરેલલ કનેક્શનમાં વોલ્ટેજ સેમ હોય છે. પછી સિરીઝ કનેક્શનમાં સિમ્પલ સરવાળો થાય છે. એટલા માટે તમે કહી શકો છો કે જે ઇક્વિવેલન્ટ સમતુલ્ય અવરોધ મળશે તે હાઈએસ્ટ હશે બીજા બધા કરતાં, જ્યારે પેરેલલમાં છે એ લોએસ્ટ હશે. અને ચોથી તમે એની રચના જોઈ શકો છો, રાઈટ. સિરીઝ અને પેરેલલમાં હજી એક પોઈન્ટ તમે લખી શકો છો કે સિરીઝનું સૂત્ર થશે કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 એન્ડ સો ઓન, જ્યારે પેરેલલનું થશે 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 એન્ડ સો ઓન. પછી હજી એક પોઈન્ટ કહી શકાય કે સિરીઝમાં જ્યારે વધારે અવરોધ જોતો હોય ત્યારે સિરીઝ વાપરી શકો છો, ઓછો અવરોધ જોતો હોય ત્યારે પેરેલલ કનેક્શન વાપરી શકો છો. તો ઇન ધીસ લેક્ચર વી હેવ સ્ટડીડ ઓલમોસ્ટ રેઝિસ્ટર, બરાબર. અવરોધ વિશે આપણે બધું જ જોયું કે અવરોધ છે શું, તેની સંજ્ઞા શું છે, તેનો એકમ શું છે, તે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, તેને લગતા પદો જોયા. અને ત્યારબાદ આપણે છે વેરી ઇમ્પોર્ટન્ટ ઓહમ્સ લો જોયો. ત્યારબાદ આપણે છે સિરીઝ પેરેલલ કનેક્શન્સ જોયા. ઓકે, થેન્ક યુ.